ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। મોટાભાગના વિસ્તારોમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થાય છે, જ્યારે લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે। તે જ સમયે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે। ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું। જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે। શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થયો છે, જોકે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મોટા ભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે। તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે। ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે।